બાવળા બાવળાના સ્વર્ણિમ બજાજ શોરૂમ સામે એક ગ્રાહકે ફ્રી સર્વિસના નામે વધારાના ચાર્જ વસૂલ્યાનો આક્ષેપ કર્યો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ નવી રિક્ષામાં બ્રેકમાંથી અવાજ આવવાની ફરિયાદ અંગે પ્રથમ ફ્રી સર્વિસ દરમિયાન ગ્રીસ ટીકડા બદલવાના નામે ₹450 વસૂલવામાં આવ્યા હતા. ગ્રાહકનો આક્ષેપ છે કે નવી રિક્ષા અને ફ્રી સર્વિસ હોવા છતાં રકમ લેવામાં આવી. ઘટનાને લઈને ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે અને સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ શૈલેષ પ્રજાપતિ છે. આજથી મેં 15 તારીખે મેં રિક્ષા લીધી હતી અને 2-3 દિવસ પછી મેં બ્રેકની અંદર અવાજ આવતો હોવાથી મેં શોરૂમમાં જાણ કરેલી કે ભાઈ બ્રેકમાં અવાજ આવે છે. તો શોરૂમવાળાએ જણાવ્યું કે તમે પહેલી સર્વિસ કરવા માટે જશો તો ત્યાં આગળ તમારું નિરાકરણ આવી જશે, તમારે ચિંતા કરશો નહીં. તો પ્રથમ સર્વિસ કરવા માટે આજે હું અહીંયા આગળ સ્મરણીય શોરૂમે આવ્યો છું, સર્વિસ સ્ટેશને આવ્યો છું. તો કારીગરે જણાવ્યું, કારીગરે સર્વિસ કમ્પ્લીટ કરી પછી રિક્ષા મેં બહાર કાઢી અને જોયું તો બ્રેકમાં હતો એવો અવાજ આવતો હોવાથી મેં ફોરમેનને પાછું કીધું કે અવાજ આવે છે. તો ફોરમેને એવું કીધું કે ભાઈ આની માટે 20 ટીકડા તમારે નાખવા પડશે, તો તમે સર્વિસ સ્ટેશન ઉપરથી લઈ લો. તો મેં સર્વિસ સ્ટેશન ઉપર ગયો 20 ટીકડા લેવા માટે, તો ત્યાંના લોકોએ મારી જોડેથી ₹450 વસૂલ્યા છે. તો આ ફ્રી સર્વિસનો મતલબ શું? આજથી 3 દી પહેલાં રવિવારે રજા છે એટલે સોમવારે આવજો. દિનભરમાં હતા આ એક આવી તો વાયર નથી. તો આ જેવા આવવાનું બાવળા આવવાનું શિયાળથી બહુ બધા એ કોણ ઓલું કરે? હા, હેરાનગતિ નહીં ત્યારે શું બીજું? હવે આ કોણ આપશે બાળકો? કંપની હાલે, બીજું કોણ હાલે? કંપની ના અમે ફોન કરો ફોન કરો. શું નંબર તમારા ફોન નતો આવ્યો?